ગોંડલની અંદર 40-50 ની એક અરજી ગેંગ છે, અરજી ગેંગ સીધા આક્ષેપો પ્રત્યાક્ષેપો એક ધારા નોન સ્ટોપ ચાલુ કરી દીધા। ભાઈ ગણેશભાઈ અમારા યુવા નેતાએ સામેથી પોલીસને અરજી કરીને કીધું હતું કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરી લ્યો, મારે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું છે, મારી ગોંડલની જનતા ખોટી રીતે ગુમરાહ થાય છે, એ જેને આ બધી જે જીત છે કે જે ગોંડલનો વિકાસ છે એ આ ભગવત ભૂમિ ગોંડલ છે એ એને પચતું નથી, એટલે હંમેશા ગોંડલને ક્યાંક ને ક્યાંક ગોંડલ વિસ્તારને બદનામ કરવાના જમીન ઉપર આવીને તમે જ્યારે જોવો ત્યારે ગોંડલે હંમેશા વિકાસની રાહ લીધી છે, ભાઈચારાની ભાવના લીધી છે। પાટીદારો અને ક્ષત્રિયોને આ પંથકની અંદર આ તાલુકામાં મામા ભાણેજના વ્યવહારો છે, જે એવિડન્સો જે રીતે જોતા હતા એ રીતે આપણે પોલીસને ભાઈ ગણેશભાઈ આપ્યા છે। અમારા ગોંડલને અમારે કાળી ટીલી લગાડવી જોઈએ, કારણ કે આવા તત્વોથી બચાવવા માટે, આવી બુરી નજરોથી બચાવવા માટે અમારા ગોંડલને અમારે કાળી ટીપી લગાડવી પડશે। ગોંડલમાં રાજકુમાર જાટના મોતના બનાવ અંગેનો જે તપાસ છે તેનો રિપોર્ટ છે તે નામદાર હાઈકોર્ટમાં છે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગણેશ ગોંડલ છે તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે અને જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચાઓ થતી હતી તેના પર ક્યાંક ને ક્યાંક હવે છે તે પૂર્ણ વિરામ લાગવા જઈ રહ્યું હોય તે પ્રકારની અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આપણી સાથે રાજભા જાડેજા ગોંડલથી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર। રાજભા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। નમસ્તે રાજભા, શું કહેશો કે છેલ્લા કેટલાય સમયથી જે ચર્ચાઓ થતી હતી ને આખરે જે રિપોર્ટ છે તેને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, એસઆઈટીએ પોતાનો રિપોર્ટ છે રજૂ કરી દીધો છે, તો સૌપ્રથમ તો શું કહેશો આ બનાવ બાબતે અને જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે બાબતે? બિલકુલ કૃપાલસિંહભાઈ, હું હંમેશા જયારે આ ઘટના બની ત્યારથી કહેતો આવું છું કે ભાઈ રાજકુમાર જાટ છે એ એક ગોંડલનો દીકરો હતો, સ્વર્ગસ્થ રાજકુમાર જાટ, એની જે રીતે ઘટના બની છે એનાથી અમે પોતે દુખી હતા, કારણ કે એ પરિવાર વર્ષોથી ગોંડલની અંદર રહેતો હતો, બહારનો પરપ્રાંતિ પરિવાર હતો, વર્ષોથી ગોંડલની અંદર રહેતો હતો, એમના પિતાશ્રીની રોજીરોટી પણ ગોંડલમાં જ ખાસ કરીને હતી, અને એની સાથે જયારે જે ઘટના બની કે એમના દીકરાનું જે મૃત્યુ થયું એનાથી અમને બધાને ક્યાંક ને ક્યાંક દુઃખ હતું, અને ખરેખર વાસ્તવિકતામાં દુઃખ હતું। હવે એ માત્ર મને જ દુઃખ હોય એવું નથી, પણ જયારે પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ધારાસભ્યશ્રી હોય કે કોઈ પણ આગેવાન હોય તો કોઈનો આવો યુવાન દીકરાની ઘટના બનતી હોય તો સ્વાભાવિક આપણે બધા દુઃખમાં હોય છીએ, પરંતુ જે રીતે ગોંડલની અંદર 40-50 ની એક અરજી ગેંગ છે, અરજી ગેંગ, એને અમે અરજી ગેંગ નામ આપું છું। શું કામે કે સારો પ્રસંગ છે તોય કઈક ને કઈક અરજીઓ કરશે, ખરાબ પ્રસંગ છે તો બી અરજીઓ કરશે, અને કઈક ને કઈક ગોંડલની શાંતિ ડહોળવા માટેનો એક પ્રયત્ન કરે। ત્યારે સ્વર્ગસ્થ રાજકુમાર જાટની જે ઘટના બની ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એમના પિતાશ્રી હોય, માતુશ્રી હોય કે એમના બહેનશ્રી હોય, સૌ કોઈ એક મુસીબતમાં હોય, કારણ કે કોઈ પરિવારનો એકનો એક દીકરાનું આ ઘટના બની હતી। ત્યારે આવા 40-50 જણા એ પરિવારની સાથે ચડી ગયા અને સ્વાભાવિક રીતે સીધા આક્ષેપો પ્રત્યાક્ષેપો એક ધારા નોન સ્ટોપ ચાલુ કરી દીધા। માત્ર ને માત્ર જયરાજસિંહને અને ભાઈ એમના સુપુત્ર ગણેશભાઈને ખાસ કરીને જે ટાર્ગેટ કરવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો એ ટાર્ગેટ કરવાના પ્રયત્નના કારણે એક પરિવારને મેં કીધું મુસીબતમાં મૂકી દીધો, એને ઠેઠ હાઈકોર્ટ સુધી દોડાવ્યા, રાજસ્થાનની અંદર પણ બહુ બબાલ મચી ગઈ, પરંતુ જ્યાં સત્યમેવ જયતે, જ્યાં હંમેશા સત્ય હોય એનો જય થવાનો જ છે। આપણે વર્ષો કેટલી વખત આ બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ અને હંમેશા અમે એમ કીધું છે કે સત્યમેવ જયતે, જે સત્ય હશે એનો વિજય થશે, અને એ જ રીતે જે ગણેશભાઈને અત્યારે ક્લીન ચીટ મળી છે એસઆઈટી તરફથી, તો એ સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે। અને ખાસ કરીને સત્યનો વિજય જે થયો છે એ એટલા માટે કેટલો સમય સુધી આ સ્ટ્રગલ ગણેશભાઈને પણ કરવી પડી છે, જયરાજસિંહને પણ આ પીરિયડમાંથી અમે બધા પસાર થયા છીએ ક્યાંક ને ક્યાંક, અને ત્યારે આ જે કે આપણે આને વિજય ઉત્સવ તરીકે ન મનાવી શકી પણ એક ક્લીન ચીટ મળી છે અને એક દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે કૃપાલસિંહભાઈ। જી, તો રાજભા, જોઈએ તો વિવિધ પાસાઓની તપાસ કરીને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એસઆઈપી દ્વારા, તો એસઆઈપી દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યો છે ક્યાં ક્યાં પાસાઓ છે તેની તપાસ કરવામાં આવી છે? બિલકુલ કૃપાલસિંહભાઈ, ખાસ કરીને જ્યારથી આ મામલો છે એ સ્થાનિક પોલીસ સંભાળતી હતી, ત્યારબાદ આ ફરિયાદીના જે પરિવારો રહ્યા એ બધા હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટના આદેશ અનુસાર એને એક સીટની રચના થઈ, એમાં પણ ખાસ કરીને ડેલુ સાહેબ, આપણે સુરેન્દ્રનગર એસપી સાહેબ, એમના નેજા હેઠળ તપાસ સોંપાડીને એમને તપાસ કરી। હું આપણને બહુ વિગતથી કહું છું
કે જ્યારે આ બધી ઘટનાઓ બની છે, જ્યારે જે તપાસ સોંપાણી, એ તપાસમાં ગોંડલ ગણેશ હોય કે એમના જે કોઈ એમની સાથે જેમના નામ હતા, એ તમામે સંપૂર્ણપણે સહકાર આપ્યો છે. જ્યારે પોલીસે બોલાવ્યા ત્યારે હંમેશા હાજર થયા છે. જ્યારે પોલીસે કોઈ એવિડન્સ માંગ્યા છે ત્યારે એવિડન્સો પણ આપ્યા છે. જે ખોટી રીતે લોકોને બધા પોલીસ તંત્ર થી લઈને બધા મીડિયાના જે લોકો મેં કીધું થોડાક અમુક લોકો એવું ગુમરાહ કરતા હતા, પણ જે એવિડન્સો જે રીતે જોતા હતા એ રીતે આપણે પોલીસને ભાઈ ગણેશભાઈ આપ્યા છે. આ બધી વાત તો ઠીક છે કે ભાઈ બધા તપાસમાં પોતે જોડાણા, પણ જયારે નાર્કો ટેસ્ટની વાત આવી તો નાર્કો ટેસ્ટ કૃપાલભાઈ કોઈ જેવી તેવી કે નબળી વાત નથી. કોઈ લોકો જાણતા નથી નાર્કો ટેસ્ટ કેટલો અઘરો છે. પહેલી વાત તો એ પ્રકાશ પાડી દઉં કે નાર્કો ટેસ્ટ માટે જે વ્યક્તિ પોતે સ્વયં રજા આપે તો જ નાર્કો ટેસ્ટ થઈ શકે છે, બાકી નાર્કો ટેસ્ટ થતો નથી. એવા સમયની અંદર ભાઈ ગણેશભાઈ અમારા યુવા નેતાએ સામેથી પોલીસને અરજી કરીને કીધું હતું કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરી લ્યો, મારે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું છે. મારી ગોંડલની જનતા ખોટી રીતે ગુમરાહ થાય છે, એમાં પણ રાજકુમાર જાટનો જે પરિવારને ગુમરાહ થાય છે એ અમને ગમતું નથી. એના કરતા અમારી ઉપર આક્ષેપ થયો છે તો આક્ષેપને તોડવા માટે થઈ અને નાર્કો ટેસ્ટ કરીએ. નાર્કો ટેસ્ટ જયારે કરવા જાય છે ત્યારે છેલ્લે જે માણસ FSL એમને એક ફોર્મ આપે છે, મને લાગે છે એમાં વિડીયો રેકોર્ડિંગ બી હોય છે, અને એની અંદર ખાસ કરીને એવી વસ્તુ લખેલી હોય છે કે નાર્કો ટેસ્ટ તમે તમારી સ્વતંત્રતાથી કરો, તમે તમારી રીતે કરાવો છો, તમારી ઉપર કોઈ ધાક ધમકી દબાણ કે કોઈ પોલીસનું કે કોઈ દબાણ નથી. એવા સમયની અંદર નાર્કો ટેસ્ટના સમયે માણસ કોમામાં જઈ શકે, માણસને પેરેલિસિસ આવવાની શક્યતાઓ અનેક ગણીઓ વધી જાય છે, હાર્ટ એટેક આવવાની પણ શક્યતાઓ વધી જાય છે, એમની શારીરિક ઘણી બધી તકલીફો વધી શકે એવી 100% શક્યતાઓ હોય છે, એની માનસિક અસ્થિરતા થાય એવી પણ શક્યતાઓ હોય છે. જ્યારે છેલ્લું માણસને ઈ ફોર્મ ફિલઅપ કરવાનું થતું હોય છે ત્યારે ગમે એવા ગજાનો માણસ હોય ઈ મને લાગે છે ઈ બેડ ઉપરથી ઉભો થઈને નીકળી જાય, મારે નાર્કો ટેસ્ટ નથી કરાવવો. પરંતુ અમારા ભાઈ ગણેશભાઈએ ખાસ કરીને ગોંડલની જનતા માટે, આ બધા માટે નાર્કો ટેસ્ટ કરીને આ પીડા યાતના જે કઈ તકલીફ છે એને સહન કરીને નાર્કો ટેસ્ટ કરાવ્યો છે, અને નાર્કો ટેસ્ટની અંદર પણ ક્લીન ચીટ આપણને મળી ગઈ હતી કે ભાઈ આની અંદર ગમે એટલી પૂછપરછ કરો એમાં કોઈ વસ્તુ એવી નથી. ત્યારે આવી બધી વસ્તુઓ થઈ છે ત્યારે આ બધી ક્લીન ચીટ અત્યારે મળી છે, અને એને અમે હંમેશા પહેલેથી કહેતા આવ્યા છીએ, બધા આગેવાનો પણ અમે કહેતા આવ્યા છીએ કે ભાઈ અમારે ખોટા માત્ર ને માત્ર આક્ષેપો કોઈ શાંતિ દોડવા માટેનો પ્રયત્ન કર્યો હતો, બાકી આવી કોઈ ઘટનાની અંદર આવું ક્યારેય હોતું નથી. અને આ એક ઘટના નહીં, પરંતુ આપ જુનાગઢ વાળી ઘટના પણ જોઈ લો, એમાં પણ ખાસ કરીને સમાધાન ક્યારે થાય છે કે ક્યારે ગેરસમજો એકબીજા એક થઈ હોય તો એનું સમાધાન હોય છે. એવી જ રીતે હરેક એક જે આક્ષેપો થયા છે અમારા ભાઈ ગણેશભાઈ ઉપર થયા હોય કે ધારાસભ્ય પરિવાર ઉપર, હંમેશા દરેક પરીક્ષાઓને પાસ કરી અને મેં કીધું એમ સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જય થયો છે. જી કૃપાલભાઈ. ધીરજભાઈ, આમ જોઈએ તો SIT છે પોતાનો રિપોર્ટ છે તે હવે હાઈકોર્ટમાં રજૂ કરી દીધો છે, તો આપણે કાયદાકીય પ્રક્રિયા વિશે થોડું જાણી રહ્યા છીએ, તો હવે આગામી સુનાવણી ક્યારે છે તેના વિશે પણ થોડું જાણવું છે. મારે છે ને કૃપાલસિંહભાઈ એમના જે ગણેશભાઈના એડવોકેટ છે, વી સન્માનની એડવોકેટ સાથે મારે એવી કોઈ અત્યારે તાત્કાલિક વાત નથી થઈ, એટલે હું આ બાબતનું આપને વધારે નહીં વિશેષમાં કહી શકું, પણ કદાચ આ જે કઈ માહિતી આવશે તો હું ચોક્કસ આપની સાથે શેર કરી દઈશ. જી ભાઈ. રાજભાઈ, એક પ્રશ્ન એ પણ થાય છે કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થતી હતી ને હજુ પણ સોશિયલ મીડિયા પર ક્યાંક ક્યાંક ચર્ચાઓ જે આપણે જોઈ રહ્યા હતા અને તેની વચ્ચે જે હકીકત છે તે નીકળી છે, તો શું કહેશો કે ઘણી વખત સોશિયલ મીડિયા છે તે પણ અલગ હોય છે અને હકીકત છે તે પણ અલગ હોય છે, એ બાબતે શું કહેશો? બિલકુલ, સોશિયલ મીડિયામાં કૃપાલસિંહભાઈ બધા સ્વતંત્ર છે, બધાને જે ઠીક લાગતું હોય એવું બધું પોતપોતાની રીતે મૂકતા હોય છે, અને વાસ્તવિકતા છે એ હંમેશા કંઈક ને કંઈક અલગ હોય છે. જ્યારે સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ, ખાસ કરીને હું જયારે ગોંડલની જ વાત કરું છું, ત્યારે ગોંડલની અંદર એક વર્ગ હોય કે જે માનો કે આપણાથી નારાજ હોય છે, કોઈ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય, કોઈ ધારાસભ્ય પરિવારથી નારાજ હોય, કોઈ મારા જેવા આગેવાનોથી કાર્યકર્તાઓથી નારાજ હોય, ત્યારે એની જે વાત રહી સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, અને સોશિયલ મીડિયામાં એ કોઈ બી વાહિયાત વાત હોય એ પણ મૂકતા હોય છે. છેલ્લા 2 વર્ષથી ગોંડલને હંમેશા મીડિયામાં હોય એને હંમેશા ચર્ચામાં રાખ્યું છે. એ ચર્ચામાં રાખ્યું છે એ કેવા લોકોએ રાખ્યું છે,
તો મેં શરૂઆતમાં જ જે નામ આપ્યું કે એક અરજી ગેંગ, માનો કે 30, 40, 50 જણા આવા હોય કે એને આવું બધું કરીને એને આત્મસંતોષ કદાચ મળતો હોય છે અને લોકોને ગુમરાહ કરે, એક આવી વાતો કરી અને લોકોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરતા હોય છે. ઘણી વખત મને તો દુઃખ થાય છે કે આજે આપણે જયારે 500 કિલોમીટર દૂર બેઠેલા લોકો હોય એને પણ ગેરમાર્ગે દોર્યા છે. એવા લોકોને પણ ગેરમાર્ગે દોરી અને ગોંડલની અંદર શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે માત્ર ને માત્ર આવા મેં કીધું એમ આવા લોકોને હિસાબે માત્ર એક ધારાસભ્ય પરિવારને ટાર્ગેટ કરે. નાની એવી વાત હોય, ગોંડલની અંદર સામાન્ય કોઈ નાની એવી ઘટના બને, હવે શહેર હોય, તાલુકો હોય, પંથક હોય, ત્યાં હંમેશા દરેક શહેરોમાં નાની મોટી ઘટનાઓ બનતી હોય, પણ જે ઘટના બને એ ઘટનાની પાછળ માત્ર ને માત્ર જયરાજસિંહ દોષિત છે અથવા જયરાજસિંહ નો પરિવાર દોષિત છે એવી રીતે કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ખાસ કરીને હું આ વાતની પણ સ્પષ્ટતા કરું છું કે વર્ષોથી આ ગોંડલ પંથકની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમાં પણ ખાસ કરીને ધારાસભ્ય શ્રી અનેક વખત ચૂંટાઈને આવ્યા છે, આવી સારી લીડોથી ચૂંટાઈને આવે છે. ત્યારે મને લાગે છે કે કોંગ્રેસના મિત્રો હોય, આમ આદમી પાર્ટીના મિત્રો હોય કે કોઈ બીજા એવા વિઘ્ન સંતોષીઓ લોકો હોય કે જેને આ બધી જે જીત છે કે જે ગોંડલનો વિકાસ છે એ આ ભગવત ભૂમિ ગોંડલ છે એ એને પચતું નથી. એટલે હંમેશા ગોંડલને ક્યાંક ને ક્યાંક ગોંડલ વિસ્તારને બદનામ કરવાનો, ગોંડલ ગામને, હું તો એમ કહું છું પરિવારને નહીં પણ પૂરા પંથકને, પૂરા ગામને બદનામ કરવાનો પ્રયત્ન માત્ર ને માત્ર આવા એક અમુક તત્વોથી થતો હોય છે. પરંતુ આજે જે રીતે જે ઘટના બની, જે રીતે આપણને જે રિઝલ્ટ આવ્યું છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. લોકો મને લાગે છે વિરોધ પક્ષ વાળા પર કે જે કોઈ આવા આક્ષેપો કરતું હતું એવા લોકો ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. જી ભાઈ. જી રાજભાઈ, અંતિમ પ્રશ્ન છે કે જે રીતે તમે વાત કરી કે ગોંડલની જે રીતે સોશિયલ મીડિયા પર ચર્ચા થતી હોય છે, તો ગોંડલની જમીની હકીકત શું છે એ પણ થોડું જાણવું છે આપના માધ્યમથી. કારણ કે જે રીતે ચર્ચાઓ થતી રહી છે, અનેક સોશિયલ મીડિયા પર આપણે જોતા હોઈએ છીએ કે અનેક પ્રકારની ચર્ચા, તો હકીકત જમીની હકીકત શું છે? કૃપાલસિંહભાઈ, હું મારા અનુભવથી આપને કહું છું કે હું 18 વર્ષથી જાહેર જીવનમાં છું. મેં હંમેશા જોયું છે કે ગોંડલની અંદર સૌથી બેસ્ટ કોઈ વસ્તુ હોય તો એ ભાઈચારો છે. અમે ક્યારેય કોઈ એવી ઘટના નથી જ્યારે આવી બહારના લોકો આક્ષેપો કરે, આવા મેં કીધું એમ અમુક તત્વો આક્ષેપો કરતા હોય ત્યારે આ બધું મીડિયામાં ચકતું હોય છે. હકીકતમાં વાસ્તવિકમાં જમીન ઉપર આવીને તમે જ્યારે જુઓ ત્યારે ગોંડલે હંમેશા વિકાસની રાહ લીધી છે, ભાઈચારાની ભાવના લીધી છે. તાલુકા પંથકની અંદર જે રીતે નાનો મોટો વિકાસ થવો જોઈએ બધો વિકાસ થયો છે. ગોંડલની અંદર આપને નવાઈ લાગશે કે ઘણી વખત બીજા શહેરોમાં એવું બનતું હોય છે કે માર્ચ મહિનો આવે અને જે સરકારની જે નગરપાલિકા તાલુકામાં જે ગ્રાન્ટો આવતી હોય વણ વપરાયેલી ન વપરાય અને પાછી જતી હોય, આજ સુધીમાં અમારા ગોંડલની અંદર એવી કોઈ ઘટના નથી બની. જે સરકારશ્રીની યોજનાઓ આવે છે એ લોકો સુધી પહોંચે છે. જે રીતે સરકારશ્રીની ગ્રાન્ટો આવે છે એ લોકોના વિકાસના કાર્યો માટે આપણે વાપરી છીએ. ભાઈચારાની ભાવના દરેક સમાજ ક્યાંક ને ક્યાંક ભાઈચારાની ભાવનાથી રહ્યો છે. નાની મોટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોય છે, મેં એટલી ચૂંટણીઓ પણ જોઈ છે. તો જ્યારે નાની મોટી ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ઘણી વખત કોઈ સામું લડતું હોય, પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે એક સાથે ભાણે બેસીને બધા જમતા હોય, આવા વ્યવહાર છે. અને ખાસ કરીને અમારા જે ગોંડલની અંદર જયારે પાટીદાર અને ક્ષત્રિયોનો જે વ્યવહાર કહું તો હું હંમેશા કહેતો એવું છું કે અમારે પાટીદારો અને ક્ષત્રિયોને આ પંથકની અંદર આ તાલુકામાં મામા ભાણેજના વ્યવહારો છે કે ભાઈ ક્ષત્રિયને ત્યાં લગ્ન હોય તો પાટીદાર હોય એ પોતે માવતર બનીને કન્યાદાન કરતા હોય છે. આવી બધી જ આ ગોંડલની અંદર આવી બધી આ જમીનની હું વાત કરું છું કે આ હકીકતની વાત કરું છું કે ગોંડલ આ પંથક આવી રીતનું છે. પરંતુ છેલ્લા મેં કીધું 2 વર્ષથી ખબર નહીં અમારા ગોંડલને અમારે કાળી ટીલી લગાડવી જોઈશે. કારણ કે આવા તત્વોથી બચાવવા માટે, આવી બુરી નજરોથી બચાવવા માટે અમારા ગોંડલને અમારે કાળી ટીપી લગાડવી પડશે એવું લાગે છે. જી ભાઈ. બિલકુલ. તો રાજભા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજભા જે ગોંડલથી આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે રીતે વાત કરી છે કે હાલમાં જે અત્યારે જે રિપોર્ટ આવ્યો છે તેમાં નિરક્ષીર છે તેનું તારણ કાઢવામાં આવ્યું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે તેવું તેમનું કહેવું છે. તો અત્યારે બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.